નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર. છોટાઉદેપુર ખાતે દેશમાં ગેસ, પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવ તેમજ બેફામ મોંઘવારીના કારણે સામાન્ય જનતા ભારે મુશ્કેલીમાં મુકાઈ રહી હોવાના આક્ષેપ કરી જિલ્લા કોંગ્રેસ સમિતિ છોટાઉદેપુર દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કોંગ્રેસના આગેવાનોનું કહેવું હતું કે ભાજપની ડબલ એન્જિન સરકારની ખોટી અને જનતા વિરોધી નીતિઓના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. રોજબરોજની આવશ્યક ચીજવસ્તુઓના વધતા ભાવથી મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સરકાર જનતાની સમસ્યા ઉકેલવામાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે અને માત્ર પ્રચાર તથા ઇવેન્ટ મેનેજમેન્ટમાં વ્યસ્ત હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસ આગેવાનો દ્વારા કરવામાં આવ્યો. આ બેફામ મોંઘવારી તેમજ ગેસ, પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોના વિરોધમાં યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા કોંગ્રેસ પરિવારના હોદ્દેદારો, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન કાર્યકરોએ ભાજપ સરકાર વિરુદ્ધ જોરદાર નારા લગાવી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, સિનોર સમાચાર ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર. આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર છોટાઉદેપુર જિલ્લામાં કોંગ્રેસ સમિતિ દ્વારા જે અત્યારે ભાજપના સરકારમાં મોંઘવારીનો ભાવ જે સામાન્ય જનતા ઉપર પડી રહ્યો છે એનો અમે આજે વિરોધ કરવા માટે અહીંયા ભેગા થયા છીએ. તાજેતરમાં જ ગેસના બોટલનો ભાવ 60 રૂપિયા વધાર્યો છે. ટેક્સ સાથે જોઈએ તો 100 રૂપિયાનો ભાવ વધારો આજે જ્યારે સરકારે નાખ્યો છે ત્યારે હું જૂના દિવસો યાદ કરતાં કહીશ કે જ્યારે કોંગ્રેસની સરકારમાં 300 રૂપિયાનો બોટલ મળતો હતો ત્યારે જ્યારે ભાવ વધારો થયો ત્યારે માનનીય સ્મૃતિ ઈરાનીજી ગેસનો બોટલ પોતાના ખભા પર લઈ અને રોડ પર ઉતરી આવ્યા હતા. તો આજે જ્યારે ગેસનો બોટલ 1100-1200 રૂપિયા થઈ રહ્યો છે ત્યારે શું એ ભાજપ સરકારની મહિલાઓને અથવા તો સરકારની આંખ નથી ખુલતી? એમને ખબર નથી પડતી કે ભાવ વધારો શું છે? એ વખતનો ભાવ વધારો હતો તો અત્યારની જનતા ઉપર જે આ ભાવ વધારો નાખ્યો છે એ અંધભક્તોને નથી દેખાતો. અને ખાસ મારે એવું કહેવાનું કે મોદીજી કહેતા છે કે મારી બહેનો કંઈ પણ થાય તો મને પત્ર લખજો. તો આજે બહેનો નહીં, બનેવીઓ પણ રડી રહ્યા છે કેમ કે ગેસનો બોટલ આજે એમને ભરાવા જવાનું ખિસ્સું જ્યારે ખાલી થાય છે ત્યારે એમના આંખમાં પણ આંસુ આવે છે. તો આજના છોટાઉદેપુર જિલ્લાના જે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ એ સંદેશો આપવા માંગુ છું કે ભાજપે હકીકતમાં તાનાશાહી ચાલુ કરી દીધી છે. ગુજરાતની અને પ્રદેશની કોઈ પણ જનતાનો એ વિચાર કરતા નથી. ફક્ત પોતાના ખિસ્સા ભરવાથી જ એમને એ છે. તો મોંઘવારી દૂર કરે અને પ્રજાની હિતમાં વિચાર કરે એ જ આજનો સંદેશ છે.